વાર તહેવાર અને રજાના દિવસો ગાળવા માટે જો તમે કોઈ મસ્ત સ્થળની શોધમાં હો તો આ જગ્યા તમારા આનંદમાં વધારો કરી શકે છે. અહીં તમને ગીરના જંગલમાં વિહાર કરતા હો તેવી અનુભૂતિ થશે. અહીં માત્ર સિંહ જ નહીં, વાઘના દર્શનનો લાભો પણ મળશે. આ છે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક, જેને કેટલાક લોકો મિની જંગલ તરીકે પણ ઓળખે છે. કુદરતના ખોળે રજાની મજા માણવા માટે અનેક લોકો પ્રદ્યુમન પાર્કની પસંદગી કરે છે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જંગલમાં ફરતા હો એવી જ અનુભૂતિ થાય છે. આ છે સફેદ વાઘ. અહીં સફેદ વાઘ મસ્તીના મૂળમાં જોવા મળે છે. ક્યારેક સાથીદારો સાથે તો ક્યારેક ઝાડમાં પંજા ભરાવીને મોજ કરે છે. ક્યારેક પોતાની લાક્ષણિક અદામાં બેઠેલા નજરે પડે છે. અહીં આવતા મુલાકાતીઓ વાઘને ખૂબ જ નજીકથી વિહાર કરતા જોઈ શકે છે. અહીં આવતા પ્રવાસીઓ દરેક ક્ષણને મોબાઈલમાં કેદ કરીને કાયમી યાદગીરી ઊભી કરી રહ્યા છે. માત્ર વાઘ નહીં, એશિયાટિક સિંહ પણ અહીંના આકર્ષણનું કેન્દ્ર છે. આ સિંહના અદ્ભુત દ્રશ્યો લોકોને દૂર દૂરથી આ સ્થળ સુધી ખેંચી લાવે છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ગીરમાં સિંહોનું વેકેશન હોય છે, એટલે દર્શન નથી થઈ શકતા. પરંતુ પ્રદ્યુમન પાર્કમાં જંગલના રાજાના દર્શન શક્ય છે. તેની અલગ અલગ અદાઓને અહીં મન ભરીને માણી શકાય છે. तो बहुत अच्छा एटमॉस्फेयर है और जंगल जैसा है. जैसे जूनागढ़ में हमको सफ़ेद बाघ देखने के लिए नहीं मिलते हैं, तो यहाँ पर आप घूमते हुए देख सकते हो. और यहाँ का एटमॉस्फेयर भी बहुत अच्छा है और बहुत अच्छा जगह, बहुत अच्छा है. आप घूम सकते हो यहाँ पर आकर. बाकी हम भी सब घूमने आए हैं दोस्तों के साथ और बहुत अच्छा जगह है. और ये सब देखकर कैसा लगा आपको? बहुत शांति, यहाँ पर जैसे बहुत शांति फील हो रहा है. आया था पहले तो ये टाइगर ही देखने आया था, जैसे कि मेरा दोस्त ने बताया. सफ़ेद टाइगर है, लायंस है, स्नेक हाउस है वगैरह, वो सब देखे. अच्छा लगा. अरे मेरे को ये सफ़ेद टाइगर कुछ ज़्यादा ही अच्छा लगा देखने में. પ્રદ્યુમન પાર્ક જોવા માટે અહીંયાનો ખૂબ નજારો મસ્ત છે. જોવાલાયકો અને પશુ પ્રાણીઓ બધા જોવાલાયકો છે. અહીંયા વાઘ, સિંહ, પછી માછલીઓ અલગ અલગ પ્રકારની જોવાલાયક છે. અહીંયાનો નજારો ખૂબ મસ્ત છે. તમે બી આવજો જોવા. અહીંયા માછલીઓ ખૂબ જોવાલાયક છે. અહીંયા માછલીઓ મસ્ત છે. શાંતિ એકદમ ને થોડા વાર પ્રાણીઓ જોવા મળે છે આપણને. અહીંયા ઘણા બધા વૃક્ષો છે. એમ થાય છે કે આપણે ગીરના જંગલમાં આવેલા છીએ. અનેક મુલાકાતીઓ છે તે અત્યારે જોઈ રહ્યા છે. બે વાઘ વચ્ચેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અદ્ભુત આ દ્રશ્યો છે. સામાન્ય રીતે આ જે છે આ દ્રશ્યો જોઈને જે છે લોકો છે તે પણ ક્યાંક અભિભૂત થતા હોય છે. અહીંયા સીધી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતના એક બે નહીં પરંતુ ત્રણ વાઘ છે તે જોવા મળી રહ્યા છે. આ વાઘ છે તે અત્યારે આ વાતાવરણમાં જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરનું આ પ્રદ્યુમન પાર્ક ઝૂ છે, જ્યાં જે છે અનેક મુલાકાતીઓ આવતા હોય છે. અહીંયા 3 વાઘ એકી સાથે જોવા મળી રહ્યા છે, જે સૌથી મોટા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. અને એટલા માટે લોકો છે તે આ સમયમાં જે લોકો ગીરમાં નથી જઈ શકતા હોતા તે અત્યારે અહીંયા જે છે એ જોવા મળી રહ્યા છે. શહેરમાં સતત વધતા જતા કોન્ક્રીટના જંગલો વચ્ચે કંટાળીને લોકો જંગલ તરફ ભાગી રહ્યા છે. ત્યારે પ્રદ્યુમન પાર્ક નામનો વિસ્તાર ગીરના જંગલની યાદ અપાવે છે. અહીંયા આ પાર્કમાં સિંહ, વાઘ, દીપડા, મગર, રીંછ જેવા પ્રાણીઓને લોકો મુક્ત મને નિહાળી શકે છે. તો હરણ, નીલગાય, જંગલી બિલાડી, કપિરાજ, મોર, વિવિધ પ્રકારના સાપ, ભાતની માછલીઓ જોઈને બાળકોને પણ મોજ પડી જાય છે. અહીં ઝૂમાં કુલ 500થી પણ વધુ પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. આ ઝૂમાં આવેલા તળાવમાં બતક, બગલા સહિતના પક્ષીઓ અને કેટલીક વખત તો અહીંયા વિદેશી પક્ષીઓ પણ નિહાળી શકાય છે. આ કુદરતી વાતાવરણ લોકોને ખાસ આકર્ષતું હોય છે. વર્ષ દરમિયાન અહીં 6 થી 7 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લે છે. ઝૂ ખાતે ખાસ તો એશિયાઈ સિંહ અને સફેદ વાઘ આ બે પ્રજાતિ રાજકોટ ઝૂની ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે એવી પ્રજાતિ છે. તેમાં પણ સફેદ વાઘના બચ્ચાઓ જે છે એ 4 મહિનાની આસપાસ થઈ ગયેલા છે, એટલે એને પણ મુલાકાતીઓ માટે પ્રદર્શન કરવાનું ચાલુ કરેલું છે. એટલે એ પણ એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. સમગ્ર પાર્કની વાત કરું તો 137 એકરનો આ સમગ્ર વિસ્તાર જે છે એને અમે આખા એરિયાની અંદર વૃક્ષારોપણ કરી અને એક જંગલની ફિલિંગ આવે મુલાકાતીઓને. અને અહીંની જે લેન્ડસ્કેપિંગ છે એ પણ એક ખૂબ જ કુદરતી રીતે રળિયામણું છે. બંને બાજુ તળાવો છે, વચ્ચે ઝૂ છે અને અનડ્યુલેટિંગ ટેકરીવાળો વિસ્તાર છે. અને આખા વિસ્તારની અંદર 100% પ્લાન્ટેશન કરવામાં આવેલું છે, હજારો વૃક્ષો છે. એટલે મુલાકાતીઓ જ્યારે અહીંયા આવે છે
ત્યારે જે જંગલની અંદર ટ્રેકિંગ કરતા હોય અને વન્ય પ્રાણીઓ જોતા હોય એમની એને ફિલિંગ આવતી હોય છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા આ ઝૂ રાજકોટ શહેરનું મિની જંગલ પણ કહી શકાય, કેમ કે અહીંયા 2-5 હજાર નહીં પરંતુ 50,000થી વધુ વૃક્ષો આવેલા છે. પ્રદ્યુમન પાર્ક ઝૂનો 137 એકર જેટલી જમીન પર ગીરના જંગલોની યાદ અપાવે છે. ક્યાંક ઢાળ ચડવાનું આવે તો ક્યાંક ઢાળ ઉતરવાનું આવે, ક્યાંક ગાઢ વૃક્ષો વચ્ચેથી પસાર થવાનું થાય તો ક્યાંક નદી નજરે પડે. અહીંયા ક્યાંક તમને મોર ટહુકા સાંભળવા મળશે તો ક્યાંક પક્ષીઓનો કલરવ સાંભળવા મળશે, ક્યાંક સિંહની ગર્જના સાંભળવા મળશે તો ક્યાંક જંગલી પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઈ જાય તો પ્રકૃતિ પ્રેમીઓ તો જાણે આ દ્રશ્યો જોઈને અભિભૂત થઈ જાય. ફરીએ તો આમ એવું લાગતું નથી કે ઝૂમાં ફરતા હોય, જાણે રિયલ જંગલમાં ફરતા હોય ને એવું ફિલિંગ આવે છે. અને ભીડભાડવાળી જીવનની અંદર તમે આવી કોઈ જગ્યાએ મુલાકાત લો તો તમે થોડા રિફ્રેશ થઈ જાઓ. અહીંનું જે નેચર છે, ગીરના જંગલ જેવું વાતાવરણ છે અને સારું છે, બહુ સારું છે. અહીંનું વાતાવરણ મને બહુ એકદમ નેચર ફ્રેન્ડલી લાગે છે મને અહીંયા. પ્લસ આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ કન્સ્ટ્રક્શન કર્યું છે, સો હેન્ડ્સ ઓફ છે એમને. એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જાય છે આપણે અહીંયા નેચર સાથે આપણે બહુ ક્લોઝ થઈ જઈએ છીએ. સો ગુડ. ગાઢ વૃક્ષો છે, ગાઢ વૃક્ષો વચ્ચે લોકો અહીંથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે તેમને જે છે એ ગીરના જંગલની યાદ આવતી હોય છે. એટલું જ નહીં, અહીંનું વાતાવરણ જે છે એ ઉપરાંત ખાસ અહીંયા જે છે એ અલગ અલગ જંગલી પ્રાણીઓ છે, વન્ય પ્રાણીઓ છે, તે લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. અહીંયા કેટલાક પ્રાણીઓ એવા આવેલા છે કે જે ગીરના ગાઢ જંગલોમાં પણ જોવા નથી મળતા. તેમાં ખાસ કરીને સફેદ વાઘ સહિતના જે દ્રશ્યો છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ખાસ કરીને ચોમાસામાં અહીં આવેલા તળાવો સહિતના જે વાતાવરણ છે તે લોકોને ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.